જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પુસ્તકની 20મા અધ્યાય પરની કથા, જે છે શરદનું વર્ણન। જો તમે શ્રી કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય યા શ્રી કૃષ્ણજીને સમજવા ઈચ્છતા હોય તો આ કથા પૂર્ણ સાંભળવી। પરંતુ એ પહેલાં આ પુસ્તકની 19મા અધ્યાય પરની કથા, જે છે દાવાનળ પાનની, જો તમે એ ના સાંભળી હોય તો એ પહેલાં સાંભળવા વિનંતી, જે તમને આઈ બટન પર મળી જશે। ચાલો ત્યારે અત્યારે શરૂ કરીએ શ્રી કૃષ્ણ અને શરદનું વર્ણનની કથા। પ્રલંબાસુરનો વધ અને કૃષ્ણએ કરેલું દાવાનળ પાન વૃંદાવનમાં ઘર ઘરની વાતનો વિષય બની રહ્યા। ગોપાલકોએ આ અદ્ભુત કામગીરીની વાત પોતાની પત્નીઓ અને અન્ય સર્વને કરી, એથી બધા જ આશ્ચર્યથી ચકિત થઈ ગયા। કૃષ્ણ તથા બલરામ દેવતાઓ છે અને વૃંદાવનમાં બાળક તરીકે અવતરવાની તેમણે કૃપા કરી છે, એવા નિર્ણય પર સૌએ કોઈ આવ્યા। આમ ને આમ વર્ષા ઋતુ આવી પહોંચી। ભારતમાં ગ્રીષ્મની સખત ગરમી પછી વર્ષા ઋતુને હંમેશા આવકાર મળે છે। આકાશમાં વાદળો ઘેરાય છે, સૂર્ય તથા ચંદ્ર વાદળોથી ઢંકાઈ જાય છે અને રમણીય લાગે છે। પ્રત્યેક પળે લોકો વરસાદના અમી છાંટણાની વાટ જોઈ રહે છે। ગ્રીષ્મ પછી વર્ષા ઋતુનું આગમન પ્રત્યેક વ્યક્તિ માટે જીવનદાતા ઘડી લેખાય છે। મેઘગર્જના અને કવચિત ચમકતી વીજળી પણ લોકોને આહલાદક લાગે છે। ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી અવતરિત જીવાત્માઓના ચિહ્નો સાથે વર્ષા ઋતુના આ ચિહ્નોને સરખાવી શકાય। અનંત આકાશ જાણે સર્વોત્તમ બ્રહ્માંડ છે અને સૂક્ષ્મ જીવાત્મા જાણે આચ્છાદિત આકાશ છે, અથવા ભૌતિક પ્રકૃતિના આવરણ નીચે ઢંકાયેલા બ્રહ્માંડ સમાન છે। મૂળમાં તો દરેક વસ્તુ બ્રહ્માંડનો અંશ છે। સર્વોત્તમ બ્રહ્માંડ કે અનંત આકાશ કદી વાદળના અવતરણથી ઢંકાતા નથી, કેવળ તેનો અંશ જ ઢંકાતો હોય છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ જીવાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અવિભાજ્ય અંશ છે, પરંતુ તેઓ પરમેશ્વરના એક તુચ્છ અંશ માત્ર છે। આ સ્થૂલક અંશ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી ઢંકાયેલો છે, તેથી જ જીવાત્માઓ ભૌતિક બ્રહ્માંડમાં વસે છે। બ્રહ્મજ્યોતિ અથવા આધ્યાત્મિક પ્રકાશ એ સૂર્યપ્રકાશ જેવો છે। સૂર્યપ્રકાશમાં જેમ અનેક તેજસ્વી અણુઓ છે, તેમ બ્રહ્મજ્યોતિમાં પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અનેક સૂક્ષ્મ અંશો રહ્યા છે। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અનંત અંશોમાંથી કેટલીક ભૌતિક પ્રકૃતિના પ્રભાવથી ઢંકાયેલા છે, જ્યારે કેટલાક મુક્ત રહે છે। વાદળો એ સૂર્યપ્રકાશ દ્વારા જમીન પરથી બાષ્પીભવન થયેલા પાણીનો જથ્થો છે। સતત 8 મહિના સુધી સૂર્ય પૃથ્વીની સપાટી પરથી ભેજ ચૂસતો રહે છે, તેથી વાદળરૂપ જળ સમૂહ એકઠો થાય છે અને જ્યારે જરૂર ઊભી થાય છે ત્યારે તેનું વાદળરૂપ વિતરણ કરવામાં આવે છે। એવી જ રીતે એક રાજ્યતંત્ર નાગરિકો પાસે કરવેરા ઉઘરાવે છે। પોતાની વિવિધ ભૌતિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, વ્યાપાર, ઉદ્યોગ દ્વારા નાગરિકો આ વેરા ભરે છે। તેમજ આવકવેરા તથા વેચાણ વેરા દ્વારા પણ સરકાર વેરા ઉઘરાવે છે। ધરતીમાંથી સૂર્ય જળ ખેંચે છે એ પ્રક્રિયાને પણ આ સરકારી પ્રક્રિયા સાથે સરખાવી છે। પૃથ્વી પર જ્યારે પાણીની પુનઃ જરૂર પડે છે, ત્યારે એ જ સૂર્યપ્રકાશ જળના વાદળ બાંધે છે અને પૃથ્વી પર વરસાદ વરસાવે છે। તેવી જ રીતે સરકાર જે કરવેરા એકઠા કરે છે તે પુનઃ પ્રજામાં જ વહેંચવામાં આવે છે। શિક્ષણ કાર્યમાં, જાહેર હિતના કામોમાં, આરોગ્ય સાચવવાના કાર્યોમાં એ કરવેરાના નાણાં વપરાય છે। એક સારા રાજતંત્ર માટે આ પ્રક્રિયા આવશ્યક છે। નાહક વેડફી મારવા માટે સરકારે કરવેરા દ્વારા નાણાં એકઠા કરવાના હોતા નથી। રાજ્યના કલ્યાણ માટે જ કરવેરા ઉઘરાવીને વાપરવાના હોય છે। વર્ષા ઋતુમાં દેશભરમાં ભારે પવન ફૂંકાય છે અને વરસાદ માટે વાદળોને એક સ્થળેથી બીજે સ્થળે તાણી જાય છે। ગ્રીષ્મ ઋતુ પછી પાણીની ખાસ જરૂર હોય છે, ત્યારે વાદળો શ્રીમંત શ્રેષ્ઠીની ગરજ સારે છે। જરૂરના વખતે એ પોતાના નાણાં વહેંચે છે। સમય આવે આખી તિજોરી પણ ખાલી કરી નાખે છે। વાદળો પણ એવી જ રીતે પોતે એકઠું કરેલું જળ પૂરેપૂરું વરસાવી સમગ્ર પૃથ્વીને તરબતર કરી નાખે છે। કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્રના પિતા મહારાજ દશરથ પોતાના શત્રુઓ સામે રણે ચડતા ત્યારે જેમ ખેડૂત પોતાના ખેતરમાંથી નકામા છોડ અને વૃક્ષો ઉખાડી નાખે, તેમ
શત્રુઓને ઉખાડી નાખતા અને જ્યારે દાન કરવાની જરૂર પડતી ત્યારે વાદળ જેમ વર્ષાની લહાણી કરે છે એમ તેનો નાળો વેચતા. વાદળો જ્યારે જળવૃષ્ટિ એટલા તો ભરપૂર પ્રમાણમાં થાય છે કે તે કોઈ મહાન શ્રેષ્ઠી પોતાની સંપત્તિ વહેંચી રહ્યા હોય એની સાથે સરખાવવામાં આવે છે. વાદળોમાંથી પડતો વરસાદ એટલો વિપુલ પ્રમાણમાં હોય છે કે તે ખડકો, ગિરિશૃંગો અને સમુદ્રો તથા મહાસાગરોમાં પણ પડે છે. જ્યાં પાણીની બિલકુલ જરૂર નથી ત્યાં પણ એનું વર્તન કોઈ દાનવીર જેવું જ છે, જે પોતાની તિજોરી ખુલ્લી મૂકે છે. પછી દાનની જરૂર છે કે નહીં એનો તે વિચાર કરવા રહેતા નથી. ખુલ્લા હાથે એ દાન કર્યા જ જાય છે. વર્ષા પહેલાં પૃથ્વીની સમગ્ર સપાટીનું દરેક પ્રકારનું સત્વ હણાઈ ગયું હોય એમ જણાય છે અને તે ખૂબ જ સુકાઈ ગયેલું લાગે છે. વર્ષા પછી પૃથ્વીની સમગ્ર સપાટી વનસ્પતિ વડે હરિયાળી બની જાય છે. તે ખૂબ જ તંદુરસ્ત તથા શક્તિશાળી જણાય છે. પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી પાડવા કોઈ વ્યક્તિ તપસ્યા કરતી હોય તેની સાથે સરખામણી કરવામાં આવી છે. વર્ષા ઋતુ પછી પૃથ્વીની સમુદ્ર પરિસ્થિતિ ભૌતિક કામનાઓની સિદ્ધિ સાથે સરખાવવામાં આવે છે. કેટલીક વાર દેશમાં અનિચ્છનીય સરકાર આવી જાય છે ત્યારે લોકોને તથા પક્ષીઓને સત્તા હાથમાં લેવા અકરા તપ કરવા પડે છે. પછી જ્યારે તેઓ સત્તા હસ્તગત કરે છે ત્યારે લોકોને ઉદાર હાથે પગારો આપી ખુશ કરે છે. આ પણ વર્ષા ઋતુમાં પૃથ્વીના સમૃદ્ધ થયા જેવું છે. ખરી રીતે તો મનુષ્ય આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે આકરા તપ તથા કષ્ટો વેઠવા જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે પરમેશ્વરને પામવા માટે આકરા તપ કરવાની જરૂર છે. ભક્તિમય સેવામાં તપસ્યા કરવાની મનુષ્ય પુનઃ આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરે છે અને એ રીતે આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થતાં જ મનુષ્ય અનંત આધ્યાત્મિક આનંદ ભોગવી શકે છે. ભૌતિક લાભ માટે પણ કેટલાક લોકો સંયમ અને તપસ્યા આદરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ એના પરિણામો અસ્થાયી છે અને નિમ્ન કક્ષાની બુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓ એવા સુખની કામના કરે છે. વર્ષા ઋતુમાં સંધ્યાકાળે વૃક્ષોના શૃંગ પર આમ તેમ ઘણા આગિયા દેખા દે છે. તે દીપકના પ્રકાશની જેમ ચમકે છે, પરંતુ ગગનમંડળમાં તેજસ્વી તારાઓ, ચંદ્ર વગેરેની જેમ દ્રશ્યમાન થતા નથી. તેવી જ રીતે આ કળિયુગમાં નાસ્તિક અને દુર્જન મનુષ્યો જ આગળ તરી આવે છે. આધ્યાત્મિક મુક્તિ માટે જે મનુષ્યો વેદના સિદ્ધાંતને ચોક્કસ અનુસરતા હોય છે તેઓ દેખીતી રીતે છુપાયેલા જ રહે છે. આ કળિયુગના જીવાત્માઓને વર્ષા ઋતુ સાથે સરખાવવામાં આવ્યા છે. આ યુગમાં સાચું જ્ઞાન સમાજની ભૌતિક પ્રગતિની આડે છુપાઈ ગયું છે. સસ્તા ભૌતિક માનસિક તર્ક વિતર્ક કરનારા નાસ્તિકો અને કહેવાતા ધર્મ પ્રચારકો આજ્ઞા પેઠે આગળ તરી આવે છે, જ્યારે જે મનુષ્યો વૈદિક સિદ્ધાંતોનું કડક રીતે પાલન કરી રહ્યા છે અને શાસ્ત્રીય સિદ્ધાંતો અપનાવે છે તેઓ આ યુગના વાદળોમાં ઢંકાઈ જાય છે. લોકોએ આજ્ઞાના પ્રકાશ ઝીલવાને બદલે ગગનમંડળના સાચા સિતારા સૂર્ય, ચંદ્ર તથા તારકોનો લાભ લેતા શીખવું જોઈએ. રાત્રિના અંધકારમાં આજ્ઞા સાચો પ્રકાશ આપી શકતા નથી. વર્ષા ઋતુમાં પણ કેટલીક વાર વાદળો વિખરાઈ જાય છે અને સૂર્ય, ચંદ્ર તથા તારા ગગનમંડળમાં નજરે પડે છે. તેવી જ રીતે આ કળિયુગમાં આપણને કેટલીક વાર સાચા સંત પુરુષોનો લાભ મળે છે. ચૈતન્ય મહાપ્રભુના હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનના પ્રચારનું વૈદિક આંદોલન આ રીતે સંભળાય છે. સાચું જીવન જીવવા ઈચ્છતા મનુષ્યોએ જ્ઞાન મેળવવા તાર્કિક અને નાસ્તિકો તરફ મીટ માંડવાને બદલે આવા આધ્યાત્મિક આંદોલનનો લાભ લેવો જોઈએ. પ્રથમ વર્ષા પછી જ્યારે વાદળમાં મેઘગર્જના થાય છે ત્યારે દેડકાઓ બોલવા માંડે છે. જાણે અભ્યાસમાં મગ્ન વિદ્યાર્થીઓ ન હોય. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સવારે વહેલા ઉઠે એવી આશા રાખવામાં આવે છે. પોતાની જાતે એ વહેલી સવારે જાગી જતા નથી. છતાં જ્યારે મંદિરોમાં આરતીની ઝાલર કે સાંસ્કૃતિક સંસ્થાઓમાં ઘંટ વાગે છે ત્યારે તેઓ જાગ્રત થાય છે. આધ્યાત્મિક ગુરુના આદેશથી તે તરત જાગ્રત થઈ જાય છે અને પ્રાતઃવિધિથી પરવારી તેઓ વેદનો અભ્યાસ કરવા કે વેદ મંત્રોનો જપ કરવા બેસી જાય છે. આ કળિયુગના અંધકારમાં બધા જ નિંદ્રાઘીન છે, પરંતુ કોઈ મહાન આચાર્ય પ્રગટ થાય છે ત્યારે તેમના આદેશથી સાચું જ્ઞાન મેળવવા માટે બધા જ વેદના અભ્યાસ કરવા લાગી જાય છે.
વર્ષા ઋતુમાં ઘણા નાના તળાવો, સરોવરો અને ઝરણાઓ જળ પ્રવાહથી ઉભરાય છે. બાકી વર્ષના અન્ય સમયે તે સાવ સુકાઈ જાય છે. તેવી જ રીતે દુનિયાવી માણસો પણ સામાન્ય રીતે શુષ્ક હોય છે, પરંતુ જ્યારે તેઓ કહેવાતા વૈભવમાં રાચતા હોય છે, ઘર, બાળકો હોય અને થોડી મૂડી બેંકમાં જમા કરાવેલી હોય, ત્યારે તેઓ સમૃદ્ધ જણાય છે. પરંતુ થોડા સમય પછી વળી પાછા તે શુષ્ક બની જાય છે. નાનકડા ઝરણા તથા તળાવોની પેઠે સુકાઈ જાય છે. કવિ વિદ્યાપતિએ કહ્યું છે, મિત્રો, કુટુંબીજનો, સંતાનો, પત્ની આદિની સંગતિમાં અવશ્ય કિંચિત સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ એ સુખ તો રણ વિસ્તારમાં પાણીના એક ટીપા સમાન છે. બધા જ સુખ માટે વલખા મારે છે. રણ પ્રદેશમાં પ્રત્યેક જીવ જળબિંદુ માટે તરફડે છે. રણ પ્રદેશમાં જો જળબિંદુ સાંપડે તો એ જળબિંદુ અવશ્ય મળ્યું હોય, છતાં એનો લાભ નહીવત જ હોય છે. આપણા જ આ જળવાદી જીવનમાં આપણે આનંદ સાગરમાં મહાલવા મથીએ છીએ, પરંતુ સમાજ, મિત્રો અને સાંસારિક પ્રેમમાં આપણે પાણીના એક જળબિંદુ કરતાં વધારે સુખ મેળવી શકતા નથી. આપણને પૂર્ણ સંતોષ થતો નથી. જેમ નાનકડા ઝરણા, તળાવો અને સરોવરો ઉનાળામાં કદી છલકાતા નથી, તેમ વરસાદ વરસતા જ ઘાસ, વૃક્ષો તથા વનસ્પતિ ખૂબ જ લીલાછમ જણાય છે. કેટલીક વાર ઘાસ પર લાલ જીવડા પથરાઈ જાય છે. આમ જ્યારે લાલ અને લીલો રંગ ભેગા મળે છે, ત્યારે છત્રસમા બિલાડીના ટોપ સમગ્ર દ્રશ્યને પલળી નાખે છે. જાણે કોઈ મનુષ્ય અણધાર્યા શ્રીમંત બની ગયો ન હોય. ખેડૂત પોતાના ખેતરને અન્નભારથી લચી ગયેલું જોઈ ઘણો જ ખુશી થાય છે, પરંતુ મૂડીવાદીઓ દૈવી શક્તિઓની પ્રવૃત્તિઓથી હંમેશા અજાણ હોય છે. તેઓ દુઃખી થાય છે, કારણ કે બજારમાં વધુ અનાજ આવશે તો ભાવ તૂટી જશે, એવો ભય થાય છે. કેટલેક સ્થળે સરકારમાં રહેલા મૂડીવાદીઓ ખેડૂતને વધારે અન્ન ઉત્પન્ન કરવા સામે પ્રતિબંધ મૂકે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ બધું અન્ન પૂરું પાડે છે, એ તેમના ખ્યાલમાં હોતું નથી. વૈદિક આદેશ પ્રમાણે એકો બહુનામ વિધિધાસી કામાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં આ સર્જનને સંભાળે છે. તેથી તમામ જીવો માટે જે કંઈ આવશ્યક હોય તે સઘળું તેઓ પૂરું પાડે છે. જ્યારે વસ્તી વધારો થાય છે, ત્યારે સર્વને ખોરાક પૂરો પાડવાની જવાબદારી પરમેશ્વરની છે. પરંતુ જે વ્યક્તિઓ નાસ્તિક યા અધમ મનુષ્યો છે, તેઓ અનાજ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એ પસંદ કરતા નથી, કારણ કે તેથી એમના ધંધાને ધોખ પહોંચે તેમ થાય છે. વર્ષા ઋતુમાં તમામ જીવાત્માઓ આકાશ, પૃથ્વી અને જળ સપાટી પર તાજગી અનુભવે છે. તેમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમાં રહેનારા વ્યક્તિ તાજગી અનુભવે છે. અમારા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં આ વાતનો અમને અંગત અનુભવ થાય છે. આ સંસ્થામાં જોડાતા પહેલાં વિદ્યાર્થીઓ મેલા ઘેલા હોય છે. નૈસર્ગિક રીતે સુંદર દેહ ધરાવતા હોવા છતાં તેઓ કૃષ્ણ ભાવનાના અભાવે મેલા ઘેલા અને દરિદ્ર લાગે છે. પરંતુ કૃષ્ણ ભાવનાના સંપર્કમાં આવતા જ તેમનું આરોગ્ય સુધરી જાય છે અને સંઘના સંપૂર્ણ નિયમોનું પાલન કરવાથી તેમનું દૈહિક તેજ ચમકી ઉઠે છે. જ્યારે તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે, ભાલ પ્રદેશમાં કુમકુમ તિલક કરે છે, ત્યારે જાણે સીધા વૈકુંઠથી ઉતરી આવ્યા હોય એવા લાગે છે. વર્ષા ઋતુમાં સરિતાઓ ઉભરાઈને સાગરના મિલન માટે ઘસે છે, ત્યારે સમુદ્ર પણ ખળભળતી ઉઠતો જાય છે. તેવી જ રીતે યોગિક પ્રક્રિયાઓમાં જોડાયેલી વ્યક્તિ વધુ આધ્યાત્મિક પ્રગતિ સાધી ચૂકીને ન હોય ત્યારે તે જાતીય આવેગથી ખળભળતી ઉઠે છે. મોટા મોટા ગિરિરાજોને ગમે તેવા વર્ષાના આકરા સપાટા લાગે છે, તેમ છતાં તે અડગ રહે છે. તેવી જ રીતે કૃષ્ણ ભાવનામાં પ્રગતિ કરી ચૂકેલા મનુષ્યો મુશ્કેલીમાં મુકાય છે, છતાં મૂંઝાતા નથી, કારણ કે જે મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિ સાધી હોય છે, તે જીવનના આકરા પ્રસંગોનો સામનો કરી શકે છે અને આમ પ્રભુ કૃપાથી એ આધ્યાત્મિક સામ્રાજ્યમાં પ્રવેશ મેળવવા અધિકારી બને છે. વર્ષા ઋતુમાં કેટલાક રસ્તાઓ વપરાશમાં આવતા નથી. એમાં ઘણું ઊંચું ઘાસ ઉગી નીકળે છે. વેદની વિધિઓનો અભ્યાસ કરવા અને તેને વ્યવહારમાં મૂકવા ટેવાયેલો ન હોય તેવા બ્રાહ્મણની દશા જેવું આ છે. એ માયારૂપી મોટા ઘાસથી છવાઈ જાય છે. એ પરિસ્થિતિમાં એ પોતાની સ્વરૂપ સ્થિતિ વિસરી જાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સતત ભક્તિમય સેવા કરવાની વૃત્તિ એ ભૂલી જાય છે. માયાના પ્રતાપે ઉગી નીકળેલા લાંબા ઘાસના પરિણામે એવો મનુષ્ય સ્થાનભ્રષ્ટ થાય છે. એવો પુરુષ પોતાને માયાના બંધનમાં બંધાયેલો માનવી માને છે અને પોતાનું આધ્યાત્મિક જીવન વિસરી જઈ બ્રહ્મજાળમાં ફસાઈ જાય છે. વર્ષા ઋતુમાં
વાદળોના એક વૃંદમાં વીજળીના ચમકારા થાય છે. પછી તુરંત જ વાદળના બીજા વૃંદમાં વિદ્યુતના એ ચમકારા નજરે પડે છે. આ પરિસ્થિતિને એક કામી સ્ત્રી સાથે સરખાવવામાં આવી છે. કોઈ એક પુરુષ પ્રતિ એનું દિલ સ્થિર રહેતું નથી. વાદળને એક સજ્જન મનુષ્ય સાથે સરખાવવામાં આવ્યું છે, કારણ કે એ વરસાદ વરસાવે છે અને ઘણા માણસોનું પોષણ કરે છે. તેવી જ રીતે એક સજ્જન માણસ પણ ઘણા મનુષ્યોનો નિભાવ કરે છે. પોતાના કુટુંબના જ માણસોનું નહીં, પરંતુ ધંધામાં પડેલ માણસોનું પણ એ પોષણ કરે છે. કમનસીબે જો એની પત્ની એનાથી છૂટાછેડા લે તો એનું સમગ્ર જીવન ખારું બની જાય છે. જ્યારે પતિનું દિલ ખારું બની જાય છે ત્યારે સમગ્ર કુટુંબનો વિનિપાત થાય છે. બાળકો વેરવિખેર થઈ જાય છે, ધંધા બંધ પડી જાય છે અને પ્રત્યેક રીતે પાયમાલ બની જાય છે. તેથી જ એવો આગ્રહ રાખવામાં આવે છે કે કૃષ્ણ ભાવનામાં પ્રગતિ સાધવા ઈચ્છનાર સ્ત્રીએ પોતાના પતિ સાથે હંમેશા શાંતિથી રહેવું જોઈએ અને દંપતીએ કદી પણ છૂટા પડવું ન જોઈએ. પતિ પત્નીએ જાતીય આવેગ પર સંયમ રાખવો જોઈએ અને પોતાના માનસને કૃષ્ણ ભાવનામાં લગાડવું જોઈએ. પરિણામે એમનું જીવન સફળ થાય. છેવટે તો આ ભૌતિક સંસારમાં પુરુષને સ્ત્રી વિના ચાલતું નથી અને સ્ત્રીને પુરુષ વિના ચાલતું નથી. જ્યારે બંને એક થાય છે ત્યારે તેમને કૃષ્ણ ભાવનામાં શાંતિથી જીવન પસાર કરવું જોઈએ અને એક વાદળ વૃંદથી બીજા વાદળ વૃંદ પર કૂદતી વીજળી પેઠે અસ્થિર ન થવું જોઈએ. કેટલીક વાર ભયંકર ગર્જના કરતા વાદળો સાથે ઇન્દ્રધનુષ દેખા દે છે. એ મેઘધનુષ્યને ચાપ હોતી નથી. વાસ્તવિક ધનુષ્ય કમાનની સ્થિતિમાં વળેલું હોય છે ત્યારે એના બે છેડા દોરીથી બાંધેલા હોય છે, પરંતુ મેઘધનુષ્યમાં એવી કોઈ દોરી હોતી નથી, છતાં એ ગગનમંડળમાં આટલી સુંદર રીતે ઝઝૂમી રહે છે. તેવી જ રીતે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આ ભૌતિક જગતમાં અવતાર લે છે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા દેખાય છે, છતાં પણ તેઓ કોઈ પણ ભૌતિક પરિસ્થિતિ પર આધાર રાખતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી ભગવાન કહે છે કે પોતે પોતાની આંતરિક યોગમાયાથી આ ધરતી પર અવતરે છે. એને કોઈ પણ જાતની બાહ્ય શક્તિનું બંધન નથી. સામાન્ય પ્રાણી માટે જે બંધન છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માટે મુક્તિ છે. વર્ષા ઋતુમાં ચંદ્ર પણ વાદળોનું આવરણ છવાઈ જાય છે, પરંતુ અવારનવાર ચંદ્ર દર્શન થયા કરે છે. કેટલીક વાર એમ લાગે છે કે વાદળની ગતિ સાથે ચંદ્ર પણ ગતિ કરે છે, પરંતુ હકીકતમાં ચંદ્ર સ્થિર છે. કેવળ વાદળોની ગતિને લીધે જ એ ગતિ કરતો જણાય છે. તેવી જ રીતે જે મનુષ્ય ગતિ કરતા ભૌતિક જગત સાથે પોતાને ગતિ કરતો માને છે, એનો આધ્યાત્મિક આત્મા મોહથી છવાઈ ગયેલો છે અને ભૌતિક ગતિથી હિલચાલથી એ જીવનના વિવિધ તબક્કામાં પોતે ગતિ કરી રહે છે એમ મનુષ્ય માને છે. પરંતુ આ અહંકારનું જ પરિણામ છે. આ અહંકાર જ આધ્યાત્મિક તથા ભૌતિક અસ્તિત્વ વચ્ચે ભેદરેખા સમાન છે. ચંદ્રમા અને અંધકાર વચ્ચે સરકતું વાદળ ભેદરેખાની ગરજ સારે છે. વર્ષા ઋતુમાં જ્યારે વાદળ પહેલી જ વાર નજરે પડે છે ત્યારે એના દર્શનથી મયુરો આનંદથી નૃત્ય કરવા માંડી પડે છે. આ પરિસ્થિતિને ભૌતિક જીવનમાં હરેક રીતે આકર્ષણ અનુભવી રહ્યા હોય એવી વ્યક્તિઓ સાથે સરખાવી શકાય. ભગવાનની પ્રેમમય ભક્તિમય સેવામાં લીન એવી કોઈ વ્યક્તિનો એમને સંપર્ક થઈ જાય છે ત્યારે તેઓ નૃત્ય કરતા મયુરોની જેમ આનંદ વિભોર બની જાય છે. અમને આનો પ્રત્યક્ષ અનુભવ છે, કારણ કે કૃષ્ણ ભાવનામાં આવતા પહેલાં અમારા મોટા ભાગના શિષ્યો શુષ્ક તથા ઉદાસ હતા, પરંતુ ભક્તજનોના સંપર્કમાં આવ્યા પછી તેઓ આનંદ વિભોર બનેલા મયુરો પેઠે નૃત્ય કરી રહ્યા છે. ધરતીમાંથી જળપાન કરી લતાઓ અને વેલાઓ વિકસી સાધે છે. તેવી જ રીતે તપસ્યા કરનાર વ્યક્તિ શુષ્ક બની જાય છે અને જ્યારે તપસ્યા પૂર્ણ થાય છે ત્યારે એનું પરિણામ પામે છે અને પોતાના પરિવાર, સમાજ, પ્રેમ અને મિત્રતા ધરાવનાર તથા અન્ય સાંસારિક વસ્તુઓ આનંદથી ભોગવે છે. કેટલીક વાર સારસ તથા બતકો સરોવરો કે સરિતા કિનારે ટહેલતા જણાય છે. કિનારા પર કાદવ કીચડ જામેલો હોય છે, તેમાં કંટકો ઉગેલો હોય છે, છતાં તેઓ ત્યાં વિહાર કરવાનું પસંદ કરે છે. તેવી જ રીતે કૃષ્ણ ભાવના વિનાની સંસારી મનુષ્ય ભૌતિક જીવનમાં સતત સબળ્યા કરે છે, અનેક પ્રકારની અગવડો વેઠે છે. કૌટુંબિક જીવનમાં કે અન્ય પ્રકારના કોઈ પણ જીવનમાં કૃષ્ણ ભાવનામય બન્યા વિના કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી થઈ શકતી નથી. તેવી જ રીતે શ્રી નરોત્તમદાસ ઠાકુર કહે છે કે પોતે ગમે તે વ્યક્તિની સંગતિ પસંદ કરશે, ભલે પછી એ ગ્રહસ્થ હોય કે સંન્યાસી જીવનમાં વિહરતો હોય, પરંતુ તે ભગવાનની અલૌકિક ભક્તિમય સેવામાં રોકાયેલો હોવો જોઈએ. હંમેશા ભગવાનનું ચૈતન્યનું નામ સ્મરણ કરતો હોવો જોઈએ. દુન્યવી માનવીને મન
દુનિયાવી વસ્તુઓ વધુને વધુ બોજારૂપ બને છે, પરંતુ જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામાં સ્થિર છે તે પ્રત્યેક પરિસ્થિતિમાં સુખ અનુભવે છે. પોતાના ખેતરોની આજુબાજુ બાંધેલા બંધો કેટલીક વાર ભારે વરસાદથી તૂટી જાય છે. તેવી જ રીતે આ કળિયુગમાં બીજા અધિકૃત નાસ્તિક પ્રચાર કાર્ય કેટલીક વાર વૈદિક આદેશોની મર્યાદા તોડી નાખે છે. આમ લોકો ધીમે ધીમે નિરસ્વારવાદી પ્રતિ ઢળતા જાય છે. વર્ષા ઋતુમાં પવનના સપાટાથી અડથડાતા વાદળો કેટલીક વાર વરસી જાય છે અને લોકો એને અમૃતધારા પેઠે વધાવી લે છે. જ્યારે વેદના અનુયાયી બ્રાહ્મણો રાજા મહારાજાઓ જેવા શ્રીમંત વર્ગને મહાન યજ્ઞો કરી દાન ધર્મ કરવા પ્રેરણા આપે છે, ત્યારે એવું સંપત્તિ વિતરણ પર અમૃત તુલ્ય લાગે છે. માનવ સમાજના 4 વર્ગો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સહાર કાર્ય પૂર્વક શાંતિથી જીવન જીવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. નિષ્ણાત વૈદિકો બ્રાહ્મણ જેઓ મહાન યજ્ઞો કરી શકે છે અને સંપત્તિનું વ્યવહારુ વિતરણ કરે છે, તેમના માર્ગદર્શન હેઠળ જ્યારે સમાજ ચાલે છે ત્યારે જ આ શક્ય બને છે. વર્ષાથી વૃંદાવન સમૃદ્ધ બન્યું હતું અને ખજૂર, કેરી, અંજીર, બોર અને અન્ય ફળોથી ભરપૂર હતું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ ભગવાન, બલરામ અને તેમના ગોપ મિત્રો ઋતુનું આ નવું વાતાવરણ માણવા બહાર નીકળ્યા. નવું ઘાસ ચરી ચરી ગાયો પણ ખૂબ જ તંદુરસ્ત બની હતી અને તેમના આંચળ દૂધથી ભરેલા હતા. જ્યારે ભગવાન કૃષ્ણ એમને નામ દઈ બોલાવતા ત્યારે તેઓ ખૂબ જ ઉમળકાભેર એકદમ દોડી આવતી અને આનંદ વિભોર દશામાં દૂધની ધારાઓ વછૂટતી. ગોવર્ધન પર્વતની બાજુમાં આવેલા વૃંદાવનમાં ફરતા ફરતા ભગવાન કૃષ્ણ ખૂબ જ ખુશ થતા હતા. યમુના કિનારે એમણે બધા જ વૃક્ષો પર મધ ઝરતા મધપુડા બાંધેલા જોયા. ગોવર્ધન પર્વત પર ઘણા જળધોધ નીતરી રહ્યા હતા અને એમના પ્રતાપમાં મનોહર મધુર ધ્વનિ કાને પડતો હતો. કૃષ્ણ પર્વતની ગીરકિંદ્રાઓમાં પ્રતિ દ્રષ્ટિ કરી આ મધુર ધ્વનિ સાંભળ્યા કરતા. વર્ષા ઋતુ હજી પૂરી થઈ ન હતી, પરંતુ ધીમે ધીમે શરદ ઋતુમાં પલટાઈ રહી હતી. કેટલીક વાર હજી જંગલમાં વર્ષાના ઝાપટા પણ પડી જતા. ત્યારે ભગવાન કૃષ્ણ અને તેમના મિત્રો કોઈ વૃક્ષ નીચે બેસતા કે ગોવર્ધન પર્વતની કોઈ ગુફામાં આશ્રય લેતા. વનમાંથી પાકા ફળો વીણી લાવતા અને ખાતા તથા વાર્તા વિનોદના સમય પસાર કરતા. કૃષ્ણ તથા બલરામ આમ આખો દિવસ વન વિહાર કરતા ત્યારે માતા યશોદા તેમને ફૂલો, દહીં અને મીઠાઈઓ મિશ્રિત ભાત નાસ્તા માટે મોકલતા. યમુના કિનારે શિલાતલ પર બેસી કૃષ્ણ તથા બાળગોપો એ આરોગતા. કૃષ્ણ, બલરામ અને તેમના મિત્રો આમ નાસ્તો કરતા તો પણ એમની ગાયો અને વાછરડાઓ પર નજર રાખતા. દૂધના ભારે થાનથી ગાયો ઊભા ઊભા થોડી શ્રમિત લાગતી, પરંતુ જ્યારે તે બેસીને ખાધેલું ઘાસ વળોગતી ત્યારે ખૂબ જ આનંદિત દેખાતી. એમને આમ પ્રફુલ્લિત જોઈ કૃષ્ણ પણ ઘણા ખુશ થતા. આ વનરાજી પણ પોતાની જ શક્તિનું પ્રદર્શન હતું, એટલે વનસ્ત્રીને જોઈને પણ કૃષ્ણ આનંદ પામતા. કૃષ્ણ આવા પ્રસંગોએ વર્ષા ઋતુની ખાસ પ્રક્રિયાઓના ગુણગાન કરતા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પ્રકૃતિ યા ભૌતિક શક્તિ પોતાની કૃતિથી સ્વતંત્ર નથી. પ્રકૃતિ પણ કૃષ્ણની દેખરેખ નીચે કાર્યરત બને છે. શ્રી બ્રહ્મ સંહિતામાં પણ કહ્યું છે કે ભૌતિક પ્રકૃતિ યા દુર્ગા ભગવાન કૃષ્ણની છાયારૂપ છે. ભગવાન કૃષ્ણ જે આદેશ આપે છે, પ્રકૃતિ તે માથે ચડાવે છે. એટલે વર્ષા ઋતુ એ પ્રકૃતિ સૌંદર્ય સર્જ્યું હતું. તે કૃષ્ણની પ્રેરણાથી જ અસ્તિત્વમાં આવ્યું હતું. જોતજોતામાં બધા જ સરોવરો નિર્મળ જળથી ઉભરાઈ રહ્યા હતા. ચોમોર તાજગીભર્યા વાયુ ચાલી રહ્યો હતો, કેમ કે શરદ ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. ગગનમંડળમાંથી વાદળો વૃંદ સાવ અદૃશ્ય થઈ ગયા અને આકાશો પોતાની નૈસર્ગિક વાદળી રંગ ધારણ કર્યો હતો. જંગલમાંના નિર્મળ જળમાં કમળ પુષ્પો ખીલી રહ્યા હતા. જાણે કોઈ વ્યક્તિ યોગભ્રષ્ટ થઈ વિનિપાત અનુભવ્યા પછી આધ્યાત્મિક જીવન પુનઃ પ્રાપ્ત કરી પ્રફુલ્લિત ન થયું હોય. શરદ ઋતુનું આગમન થતાં જ નૈસર્ગિક રીતે બધું સુંદર જણાય છે. તેવી જ રીતે જ્યારે એક દુન્યવી મનુષ્ય કૃષ્ણ ભાવનામય ભક્ત બને છે અને આધ્યાત્મિક જીવન જીવવા માંડે છે, ત્યારે એ પણ આ શરદના આકાશ અને જળસમૂહ જેવો નિર્મળ લાગે છે. શરદ ઋતુ આકાશમાં ઘૂમતા શ્યામ વાદળોને વિદારે છે. એટલું જ નહીં, પણ ગંદા પાણીને સાફ કરે છે. જમીન પરનો બધો ગંદવાડ પણ સાફ થઈ જાય છે. તેવી જ રીતે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામય બને છે તે એકદમ બધા જ ગંદવાડથી મુક્ત થઈ જાય છે. અંદર ને બહાર નિર્મળ બને છે.
ભગવાન કૃષ્ણ તેથી જ હરિ કહેવાય છે. હરિ અર્થાત જે બધું હરી લે છે. તે જે માણસ કૃષ્ણ ભાવનામય ભક્ત બને છે તેની તમામ કુટેવો ભગવાન કૃષ્ણ છોડાવી દે છે. શરદના વાદળો શ્વેતરંગી હોય છે પણ એમાં જળ હોતું નથી. તેવી જ રીતે એક વૃદ્ધ માનવી પોતાનું ઘર, પત્ની અને બાળકોના નિભાવની બધી જ જવાબદારીઓથી મુક્ત થઈ જાય ત્યારે કૃષ્ણ ભાવનામય બને છે. ત્યારે તેની બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે અને શરદના વાદળો જેવો એ શ્વેત જણાય છે. કેટલીક વાર શરદ ઋતુમાં ટેકરીઓ પરથી જળધોધ પડતા હોય છે જે નિર્મળ જળ પૂરું પાડે છે. કેટલીક વાર તે પડતા થંભી પણ જાય છે. તેવી જ રીતે કેટલીક વાર મહાન સંત પુરુષો નિર્મળ જ્ઞાનનો વિનિમય કરે છે અને કેટલીક વાર તેઓ મૌન ધારણ કરે છે. વર્ષા ઋતુને લીધે જે નાના નાના તળાવો પાણીથી ભરાઈ ગયા હતા તે શરદમાં ધીમે ધીમે સુકાઈ જાય છે. આ તળાવોમાં વસતા નાના નાના જળચરોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. એ વાતનો ખ્યાલ આવતો નથી. તેવી જ રીતે ભૌતિકવાદી મનુષ્યોને પણ દિન પ્રતિદિન એમનું જીવન ઘટી રહ્યું છે તેનો ખ્યાલ આવતો નથી. આવા લોકો ગાયો ઉછેરવામાં, મિલકત, બૈરા છોકરા, તમામ સમાજ તથા મૈત્રી નિભાવવામાં રચ્યા પચ્યા રહે છે. શરદ ઋતુના જળ સમૂહ ઘટે છે અને ઉકળાટ વધે છે. તેથી નાના તળાવોમાં રહેતા નાના નાના જીવો ખૂબ જ અકળામણ અનુભવે છે. એ બધા અસંયમી માનવી જેવા છે. પોતે પોતાનું જીવન સારી રીતે ભોગવી શકતા નથી અને પોતાના કુટુંબીજનોનો બરાબર નિર્વાહ કરી શકતા નથી. એમ માની તેઓ હંમેશા દુઃખી રહે છે. કાદવ કીચડવાળી ધરતી ધીમે ધીમે સુકાતી જાય છે. નવી ઉગેલી તાજી વનસ્પતિ પણ કરમવા માંડે છે. તેવી જ રીતે જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામય બને છે તેની કૌટુંબિક સુખ માણવાની ભાવના પણ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. શરદ ઋતુના આગમનને લીધે સિંધુ જળ પણ શાંત બને છે. તેવી જ રીતે આત્મ સાક્ષાત્કાર મનુષ્ય અનુભવી ચૂકેલી વ્યક્તિ ભૌતિક જગતના વિવિધ તપથી પીડા પામતી નથી. શરદ ઋતુમાં ખેડૂતો પાળો બનાવી પાણીનો સંગ્રહ કરે છે જેથી ખેતરોમાં એકઠું થયેલું પાણી સુકાઈ ન જાય. નવા વરસાદની તો હવે આશા હોતી નથી. તેથી ક્ષેત્રમાં જે પાણી એકઠું થયું હોય એ સંગ્રહી રાખવાની કામના તેઓ સેવે છે. તેવી જ રીતે આત્મ સાક્ષાત્કારની દિશામાં જે વ્યક્તિએ પ્રગતિ સીધી હોય છે તે પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરી પોતાની શક્તિ જાળવી રાખે છે. 50 વર્ષની વય થાય એટલે માનવીએ જીવનમાંથી નિવૃત્તિ લેવી જોઈએ એવો શાસ્ત્રોનો આદેશ છે. કુટુંબ જીવનની ઝંઝાળમાંથી મુક્ત બની કૃષ્ણ ભાવનામય બનવાની દિશામાં પ્રગતિ સાધવા પોતાની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. મનુષ્ય પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરે અને તેમને ભગવાન મુકુંદની ભાવભરી અલૌકિક ભક્તિમાં સેવામાં વાળે. તે સિવાય મુક્તિ પામવાની કોઈ જ સંભાવના નથી. શરદ ઋતુમાં દિવસ દરમિયાન સૂર્યની ગરમી ખૂબ જ ઉકળાટ પ્રગટાવે છે પરંતુ રાત્રે ચાંદનીના નિર્મળ પ્રકાશમાં માનવીઓનો દિવસભરનો થાક ઉતરી જાય છે. તેવી જ રીતે ભગવાન કૃષ્ણ યા મુકુંદનો જે મનુષ્ય આશ્રય લે છે તે મનુષ્ય દેહને આત્મા સાથે સરખાવવાની ભૂલ કરવામાં થાકમાંથી બચી શકે છે. મુકુંદ યા કૃષ્ણ વૃંદાવનની ગોપા માટે હંમેશા સાંત્વન રૂપ છે. વ્રજનાંગાઓ હંમેશા દુઃખી રહે છે. કૃષ્ણના વિરહની એમના દિલને જંપ વળતો નથી. પરંતુ ચાંદનીવાળી શરદની રાત્રિએ જ્યારે તેઓ કૃષ્ણ દર્શન પામે છે ત્યારે એમની વિરહ વેદના બિલકુલ શમી જાય છે. જ્યારે આકાશ સર્વ વાદળોથી સ્વચ્છ હોય છે ત્યારે ચાંદનીનો નિર્મળ પ્રકાશ સર્વત્ર રેલાઈ રહે છે. તારલાઓ પણ રાત્રિએ સુંદર રીતે ચમકે છે. તેવી જ રીતે જ્યારે કોઈ માણસ બિલકુલ કૃષ્ણ ભાવનામય બની જાય છે ત્યારે એના દિલમાં રહેતી બધી જ મલિનતાઓનો નાશ થાય છે અને શરદના આકાશમાં વિરાજતા તારલાઓ જેવા નિર્મળ બને છે. વેદોમાં યજ્ઞરૂપી કર્મ કરવાનું સૂચન થયેલું છે. ભગવદ્ ગીતામાં વેદોનો અંતિમ મર્મ સમજાવ્યો છે તે મુજબ વેદોનો મર્મ પૂરેપૂરો સમજ્યા બાદ મનુષ્યએ અંતમાં તો કૃષ્ણ ભાવનામય બનવું જ પડશે. માટે કૃષ્ણ ભાવનામય ભક્તના નિર્મળ હૃદયને શરદના નિર્મળ આકાશ સાથે સરખાવવામાં આવે છે. શરદ ઋતુ દરમિયાન નિર્મળ આકાશમાં ચંદ્ર તારાઓ સહિત ઘણો જ તેજસ્વી દેખાય છે. ભગવાન કૃષ્ણ પોતે યદુવંશી રૂપી આકાશમાં પ્રગટ થયા હતા. તેઓ બરાબર ચંદ્ર સમાન છે અને યદુકુળના સભ્યોરૂપી તારલામાં વીંટળાયેલા છે. જ્યારે અરણ્યમાં જોઈને એટલા મનોરમ પુષ્પો ખીલેલા હોય છે ત્યારે વર્ષા ઋતુ અને ગ્રીષ્મ ઋતુઓમાં અકળાયેલા માનવીને તાજી સુગંધીદાર વાયુ લહેરી ઘણી જ રાહત મળે છે. ગોપીજનોનું હૈયું કૃષ્ણમાં લાગેલું હતું તેથી
કમનસીબે તેમને એવું સાંત્વન મળતું ન હતું. સામાન્ય જનતાએ એ મનોહર શરદની મનોરમ વાયુ લહેરીઓથી સાંત્વન મેળવ્યું હશે, પરંતુ ગોપીજનોને તો કૃષ્ણના આલિંગન સિવાય સંતોષ મળતો જ ન હતો. શરદના આગમન પછી બધી જ ગાયો, હરણ, પંખીઓ અને સામાન્ય રીતે સર્વ નારી જાતિ ગર્ભવતી થાય છે, કારણ કે એ ઋતુમાં જ બધા જ નર જાતીય કામનાથી યુક્ત બને છે. બરાબર આ જ રીતે આધ્યાત્મવાદીઓ પણ પરમેશ્વરની કૃપાથી એમના જીવનના ધ્યેયને પામે છે. શ્રી રૂપ ગોસ્વામીએ એમના ઉપદેશામૃતમાં અનુરોધ કર્યો છે કે મનુષ્ય ભક્તિમય સેવા ખૂબ જ ઉત્સાહપૂર્વક, ધીરજપૂર્વક તથા શ્રદ્ધા રાખી કરવી જોઈએ અને સર્વવિધિ તથા નિયમોનું પાલન કરવું જોઈએ. ભૌતિક દૂષણોથી પોતાની જાતને દૂર રાખવી જોઈએ અને ભક્તજનોના સહવાસમાં દિવસો પસાર કરવા જોઈએ. આ સિદ્ધાંતોનું પાલન કરવાથી મનુષ્ય અવશ્ય ભક્તિમય સેવાનું ઈપ્સિત ફળ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે જે કોઈ ભક્તિમય સેવાના વિધિ નિયમોનું નિયમિત રીતે પાલન કરે છે તે ગૃહિણીઓ જેમ ગર્ભવતી બની ફળ પ્રાપ્તિનો સંતોષ અનુભવે છે, તેમ મનવાંછિત ફળ અવશ્ય પ્રાપ્ત કરે જ છે. શરદ ઋતુમાં સરોવરોમાં કમળ પુષ્પો પુષ્કળ પ્રમાણમાં ખીલે છે, ત્યારે પોયણા હોતા નથી. કમળ પુષ્પ અને પોયણા સૂર્યપ્રકાશમાં ખીલે છે, પણ શરદ ઋતુનો ઉકળાટ એકલા કમળ પુષ્પોને જ માફક આવે છે. આ ઉદાહરણ જે દેશમાં રાજા યા રાજ્ય સરકાર મજબૂત હોય તેને લાગુ પડે છે. એવા રાજ્યમાં ચોર લૂંટારા જેવા અનિચ્છનીય તત્વો ફૂલાતા ફાલતા નથી. નાગરિકોને લાગે કે તેઓ ચોર લૂંટારાના ભયથી મુક્ત છે અને તેમના આક્રમણનો તેમને બિલકુલ ભય જ નથી, ત્યારે તેઓ સંતોષકારક વિકાસ સાધે છે. મજબૂત સરકારને શરદના સખત ઉકળાટ સાથે સરખાવવામાં આવી છે. પોયણાને ચોર લૂંટારા જેવા અનિચ્છનીય તત્વો સાથે સરખાવવામાં આવ્યા છે અને કમલ પુષ્પોને રાજ્યતંત્રના સંતોષી નગરજનો સાથે સરખાવવામાં આવ્યા છે. શરદ ઋતુમાં ખેતરો ધાન્યથી પાક લચી રહ્યા હોય છે. તે દિવસોમાં લોકો નવા પાકથી આનંદ વિભોર બની છે અને અનેક પ્રકારના ઉત્સવો ઉજવે છે. નવા ઉત્સવમાં તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને નવું અન્ન ભોગ રૂપે ધરાવે છે. વિવિધ મંદિરોમાં નવું ધાન્ય પ્રથમ શ્રીમૂર્તિને ભોગ રૂપે ધરાવવામાં આવે છે. બધાને આ નવા ધાન્ય સાથે રાંધેલો દૂધપાક જમવા આમંત્રણ આપવામાં આવે છે. ધાર્મિક વિધિ તથા પૂજનના અન્ય પણ અનેક પ્રકારો છે. ખાસ કરીને બંગાળમાં દુર્ગા પૂજાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. વૃંદાવનમાં શરદ ઋતુ ઘણી જ રળિયામણી બનવા પામતી હતી, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ અને બલરામ ત્યાં વિરાજી રહ્યા હતા. વેપારી વર્ગ, રાજપરિવારના સભ્યો અને સંત મહાત્માઓ પોતાનું મનવાંછિત ફળ મેળવવા માટે સર્વત્ર મુક્ત રીતે ઘૂમી શકતા હતા. તેવી જ રીતે ભૌતિક દેહની માયામાંથી છૂટેલા આધ્યાત્મવાદીઓ પણ પોતાનો હેતુ સિદ્ધ કરી શક્યા હતા. વર્ષા ઋતુમાં વ્યાપારી વર્ગ એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરી શકતો નથી, તેથી તેમને ધાર્યો નફો મળતો નથી. લોકો પાસેથી કરવેરા ઉઘરાવવા રાજ્ય કર્મચારીઓ પણ છૂટથી પ્રયાસ કરી શકતા નથી. સંત મહાત્માઓ આધ્યાત્મ જ્ઞાનનો પ્રસાર કરવા માટે પ્રવાસ કરે છે, પરંતુ તેઓ પણ વર્ષા ઋતુમાં અવરોધ અનુભવે છે. શરદ ઋતુમાં આ બધા જ એવો બંધનોથી મુક્ત થાય છે. આધ્યાત્મવાદીઓ પણ ભલે તે જ્ઞાની હોય, યોગી હોય કે ભક્તજન હોય, ભૌતિક શરીરના બંધનનો લીધે પૂર્ણ આધ્યાત્મિક આનંદ ભોગવી શકતો નથી, પરંતુ જ્યારે એ નશ્વર દેહનો ત્યાગ કરે છે ત્યારે મૃત્યુ બાદ પરમાત્માના તેજસ્વી સ્વરૂપમાં ભળી જાય છે. યોગી બ્રહ્માંડના ઉચ્ચ લોકમાં સ્થાનાંતર કરે છે અને ભક્તજન વૈકુંઠ વાસ પામે છે. ગોલોક વૃંદાવનમાં વિહાર કરી આધ્યાત્મિક જીવન ગુજારે છે. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શરદનું વર્ણન એ નામના 20મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી કૃષ્ણ અને શરદ ઋતુનું વર્ણનની કથા. જો તમને આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને નેક્સ્ટ નવી કથા જે છે ગોપીઓ અને બંસરીનું આકર્ષણ એ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.